આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજે આપણે સદ્ગુરુ શ્રી આધારાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામી ના જીવન કવન વિશે યથાયોગ્ય જાણીશું। જય શ્રી સ્વામિનારાયણ। ભગવાન શ્રી હરિ નામ લાડીલા સંત શ્રી આધારાનંદ સ્વામીનું જીવન ચરિત્ર। શ્રી સ્વામિનારાયણ ભગવાનના 500 પરમહંસોમાંથી એકમાત્ર ચિત્રકલા કૌશલ્ય પરિજ્ઞાતા, મહાભારત જેવા વિરાટકાય, શ્રી હરિચરિત્રામૃત સાગર નામક ગ્રંથના રચયિતા, અષ્ટકવિમાં આગવું સ્થાન ધરાવતા સંતકવિ સદ્ગુરુ શ્રી આધારાનંદ સ્વામી સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય અને લહિયા હતા। સ્વામીશ્રીનો જન્મ ખોલડિયા ગામે રહેતા ગુર્જર સુતાર જ્ઞાતિના હંસરાજભાઈ ને ઘેર થયો હતો। બાળપણનું નામ વીરજી હતું। સત્સંગનો રંગ પરિવારના અંગ અંગમાં વ્યાપી ગયો। ઋષિ મુનિના આશ્રમ જેવા પવિત્ર ગૃહસ્થાશ્રમના ભક્તિમય સંસ્કારોની વીરજીના જીવનમાં ઊંડી અસર થઈ। યુવાનીના ઉંબરે પહોંચેલા વીરજીએ માતા પાસે કન્યા વરવાની નહીં, પણ હરિવરને વરીને અમૃતવના પંથે પ્રયાણ માટેની માંગણી કરી। માતાએ ધ્રુવજનની ઝાંખી કરાવી, પુત્રને પરમેશ્વરના પંથે પ્રયાણ કરવાની પ્રેરણા આપી, પણ પિતા હંસરાજભાઈ સ્વયં ગૃહત્યાગ કરવા તત્પર હોય પુત્રને બહુ સમજાવ્યો। ગુરુદેવ શ્રી મુક્તાનંદ સ્વામી પાસે પણ સમજાવ્યા। અંતે વીરજી ની વૈરાગ્ય વિભાવનાથી પ્રભાવિત થઈને સ્વામીએ હંસરાજભાઈને ગૃહસ્થાશ્રમમાં રહેવાની આજ્ઞા આપી અને વીરજીને સાધુ થવાની રજા મળી। પિતા પુત્ર બંનેને સ્વામી મહારાજ પાસે લઈ ગયા અને સર્વ હકીકત સંભળાવી ત્યારે શ્રીહરિ બંને પર અતિ પ્રસન્ન થયા અને ભેટી પડ્યા। મુક્તાનંદ સ્વામીના નિર્ણય મુજબ શ્રી હરિએ વીરજીને દીક્ષા આપી અને આધારાનંદ સ્વામી એવું નામ પાડ્યું। સ્વામી પોતે કવિ હતા, તેથી કીર્તનોમાં નામ બંધ બેસતું ન હોવાથી સ્વામીનું બીજું નામ સિદ્ધાનંદ સ્વામી પણ હતું। સદ્ગુરુ શ્રી આધારાનંદ સ્વામી ગુર્જર સુતાર હોવાથી હસ્તકલા કૌશલ્ય તેમને વારસાગત રીતે પ્રાપ્ત થયેલું। સ્વામી સંપ્રદાયના એકમાત્ર ચિત્રકાર સંત હતા। નાની મોટી સાદી કે સોનેરી રંગબેરંગી શ્રીજી મહારાજની મૂર્તિઓ બનાવતા, જે આજે પણ ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલી ઘણા સંતોની પાસે જોવા મળે છે। ચિત્રકારની સાથે સાથે સ્વામી એક અજોડ લહિયા પણ હતા। સ્વામીએ મુક્તાનંદ સ્વામીના જમણા હાથનું બિરુદ મેળવીને વણથંભી કલમ ચલાવી છે। ચિત્ર અને લેખનની સાથે સાથે સ્વામી સ્થાપત્યના પણ સારા એવા જાણકાર હતા। સંપ્રદાયમાં ઠેર ઠેર બંધાતા શિખર તેમજ હરિ મંદિરોમાં સ્વામીની દેખરેખ નીચે બાંધકામ થતું। સ્વામીના જીવનનું સૌથી મોટું કાર્ય મહાભારત જેવા વિશાળકાય ગ્રંથ શ્રીહરિચરિત્રામૃત સાગર ની રચના છે। સ્વામીએ 58 વર્ષની ઉંમરે આ ગ્રંથ રચનાનો પ્રારંભ કરેલો। 3 વર્ષ અને 3 માસના સમય દરમિયાન 97,389 દોહા, ચોપાઈઓ, 2,309 તરંગ અને 28 પૂરની રચના કરી છતાં ગ્રંથ અધૂરો રહી જવા પામ્યો છે। આ ગ્રંથ શ્રીહરિની જીવન ડાયરી તરીકે બંને દેશમાં આદર પામ્યો છે। આમ આધારાનંદ સ્વામીનું જીવન શ્રીહરિના અનન્ય ઉપાસક, મુક્તાનંદ સ્વામીના સેવક અને લહિયા, સંપ્રદાયના સંત, ચિત્રકાર, હિન્દી સાહિત્ય જગતમાં સૌથી વિશાળ ગ્રંથના લેખક તરીકે પસાર થયેલું છે। વિક્રમ સંવત 1919માં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે શ્રી ભગવત પ્રસાદજી મહારાજને ગાદી આપી ત્યારની સભામાં સ્વામીની ઉપસ્થિતિ નોંધાઈ છે। સ્વામીએ ક્યારે આ સત્સંગ પરથી પોતાની ઉપસ્થિતિનું છત્ર લઈ લીધું તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી। વાર્તા ગ્રંથમાં સ્વામીની હયાતી સંવત 1928 સુધી આલેખાયેલી છે।
સંપ્રદાયમાં ચિત્રકલાના એકમાત્ર જ્ઞાતા સંત શ્રી આધારાનંદ સ્વામીના ચરણે કોટી કોટી વંદન.